અમરેલી જિલ્લાના રાજુલામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈ શિવજીના મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને આજના દિવસનું ઘણું મહત્વ છે। સોમવાર મહાદેવનો વાર છે, ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારને લઈ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન મહાદેવની આરાધના કરતા જોવા મળ્યા હતા। ભગવાન શિવજી પર જળ અભિષેક, દૂધ અભિષેક, બિલ્વપત્ર સહિતનો શૃંગાર ચડાવી શિવજીની પૂજા અર્ચના કરી હતી। રાજુલા શહેરના કુંભનાથ, સુખનાથ મહાદેવ, ગોકળેશ્વર મહાદેવ, ધારનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ભગવાન શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા। ખાસ રાજુલા કુંભનાથ મહાદેવ જે પૌરાણિક મંદિર છે અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય, ભક્તોની ખૂબ ભીડ છે। આસ્થાથી કુંભનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવના દર્શને ભક્તો આવે છે। સાથે સાથે આ એક પૌરાણિક મંદિર છે અને પાંડવો વખતનું છે। જ્યારે માતા કુંતાને વ્રત હોય છે ત્યારે આ વિસ્તારમાં પરિભ્રમણ કરવા માટે નીકળે ત્યારે ખૂબ શિવ મંદિર ગોતે છે પણ મળતું નથી। પછી ભીમ વ્યાકુળ થાય છે અને એક લોટી મૂકી અને મંદિર બનાવીને એની માતાને જૂઠું બોલી અને કહે છે કે આ મહાદેવના દર્શન કરી લો। ત્યારે માતા પૂજા કરે છે, પોતાનું વ્રત છોડે છે અને ત્યાર પછી જ્યારે ભોજન બાદ હાસ્ય જ્યારે ભીમને સૂજે ત્યારે લોટી હટાવે છે અને એની અંદરથી ટચલી આંગળી જેવડું શિવલિંગ કુંભનાથ મહાદેવનું પ્રાગટ્ય થાય છે। પાંડવો એનો જીર્ણોદ્ધાર કરે છે। બાજુમાં ભીમની આંખ છે અને આસપાસમાં ગિરિમાળાઓ આવેલી છે અને નદી જે ગાણો નદીનો મોટો ડેમ છે ને ખૂબ સુંદર અને પ્રકૃતિ સાથે કુંભનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ જોડાયેલું છે અને રાજુલાના ઈષ્ટદેવ તરીકે કુંભનાથ મહાદેવ બિરાજમાન। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।